નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ખેડૂતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા પેકેજની જાહેર। વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ ખેડૂતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા ₹350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ ભારે વરસાદના કારણે એસટી બસ બંધ। હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદના કારણે એસટી વિભાગે અનેક રૂટની બસ કેન્સલ કરી છે। વરસાદના કારણે જૂનાગઢમાં 35 બસોના રૂટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે। મુસાફરોએ આ માહિતી ખાસ શેર કરવી જેથી અન્ય મુસાફરોને વરસાદી માહોલમાં મુશ્કેલી વેઠવાનો વારો ન આવે। ફરી 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે। ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ડીપ ડિપ્રેશન, ઓફશોર ટ્રક અને મોન્સૂન ટ્રકના લીધે સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ કચ્છમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। બિપોરજોય અને તૌકતે કરતાં વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં। એમપીથી ગુજરાત પહોંચેલું ડીપ ડિપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે। 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે। આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે। 31મી બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર ત્રાટકશે। ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે। ગુજરાત પરથી નીકળ્યા બાદ સાયક્લોનમાં ફેરવાશે। કિસાન પરિવહન યોજના 75,000 સહાય। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે। જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે। તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે। જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયાની સુવિધા મળશે। આની અંદર કઈ રીતના લાભ મળવાનું છે? તો જે ખેડૂતો નાના હશે, સીમાંત હશે, SC/ST વર્ગની મહિલાઓ છે એમને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળશે। અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે।